અરે મિત્ર હાથ કે દીધું તો કે દીધું ઓ સાહેબ બહુ મોટો ત્રાસ છે પણ તને શું તકલીફ છે? ઓ સાહેબ મારા ઓ સાહેબ આ જપ્તી નહીં જપ્પા દેતી નહીં આ રાતે નહીં જપ્તી ને દાને નહીં જપ્તી સાહેબ. અરે રંગલી બેન આ રંગલાને કેમ હેરાન કરો છો? તમારી તકલીફ શું છે? એને સાહેબ પૂછે તકલીફ શું છે પૂછજો એને તકલીફ શું છે પૂછજો પેલા. ઓ સાહેબ હા મને તકલીફ કઈ છે ખબર છે? આ ક્યારે અંધારું થાય બરાબર 6:40 નો ટાઈમ થાય ત્યાં સુધી વાત જોવી પડે છે. શેના માટે તમારે રાહ જોવી પડે? ઓ સાહેબ નહીં કહેવાય એવી. કેમ ના કહેવાય? આ સાહેબ ને સાંભળાશે ના. અરે બધા સાંભળે ને બધાને જાગૃત બનાવવા તો કેવું જ પડે ને. હા કહી દે આમ કહી દે આજે જ કહે. ઓ સાહેબ બોલો આ ક્યારે અંધારું થાય 6:40 નો ટાઈમ થાય ત્યાં સુધી શાની વાત જોવી પડે ખબર? શાની? અગવા જવાની. આનો ભવાની તકલીફ છે બીજું કોઈ તકલીફ નહીં. એટલે આ રંગલો તમને પરણવા આવ્યો ત્યાં જૂઠા જૂઠા વાયદા કરીને તમારા ઘરે શૌચાલય છે એવું કીધેલું. હું રંગલા જોડવા અરે રંગલા ભાઈ. હા સાહેબ. એટલે તમે ગામના મુખી બન્યા? ઓ સાહેબ મુખી પણ દુખી થઈ ગયો હું એમ. એટલે આ મોટી મોટી મૂછો રાખો, લાંબા લાંબા જબ્બા પહેરો, મોટા મોટા ટોપા મૂકો અને આ તમારા ઘરમાં આ રંગલીન શૌચાલય નથી બનાવ્યા. ઓ સાહેબ મારો સંડાસ શું કરવું એમ? કેમ તમને હગવાનું લાગે તો સંડાસ કરવા ક્યાં જાવ? ઓ સાહેબ સાંભળો બોલો. આ મારે ગામનું ગામ હે સાહેબ. બરાબર બરાબર. આ ખુલ્લી ખુલ્લી જગ્યા હે બરાબર. આ ઊંચા ઊંચા ડુંગર હે બરાબર બરાબર છે. હવે નેરિયા હે આ હેરી નદી જાય હે બરાબર. અને મને સાહેબ મિસકોલ આવે તો હું તો સાહેબ દોટ મૂકીને સાહેબ ઓમ થી ને ઓમ બેહી જતા. અલ્યા એ રંગલા હા અલ્યા તું તો મરદ મૂછાળો કેવા. હા એટલે ગમે તે કોઈ ઊંધું ગાડીને બેહી જા તો ચાલે. હા પણ આ બિચારી જાતની સ્ત્રી કહેવાય. આ શું કહેવાય? આ શું કહેવાય? આ સ્ત્રી કહેવાય. સ્ત્રી લુગડાં કરવાની સ્ત્રી. અરે ભાઈ હા લુગડાને કરવાની સ્ત્રી નહીં. આ શું કહેવાય? આ બેન કહેવાય, લેડીઝ કહેવાય. લેડીઝ આ લેડીઝ કહેવાય. અરે મિત્ર હા અને આ બેન દીકરીને હા ખુલ્લામાં ડબ્બુ ભરીને જવું પડે તો કેટલી શરમજનક. ઓલે શેરી સાહેબ આમ હું ધોકા લઈને બેસી જવાનું આમ કરી. આ સાહેબ આ કેટલી ગંદકી કરે સાહેબ. ના ચાલે. હે સાહેબ ચાલે આમની જોડે મેં પડશે મારે. અરે મિત્ર હા હવે તમારે કામ કરવાનું. અરે સાહેબ સાંભળો એ બધી વાત તો વાર મેં સાંભળી.